કહેવાય છે કે મન હોય તો માંડવે જવાય, પણ આજે અમારે તમને એક એવા યુવાનની વાત કરવી છે જેણે સાબિત કરીને બતાવ્યું છે કે જો મન મક્કમ હોય તો માંડવે નહીં પરંતુ ઓલિમ્પિક સુધી પણ પહોંચી શકાય છે। આ વાત છે વાવ થરાદના ખેત મજૂર પુત્ર ગગદાસ પરમારની। વર્ષ 2017માં એક વીજળીના ઝટકાએ ગગદાસના બંને પગ છીનવી લીધા, પરંતુ તેની હિંમતને ન હચમચાવી શકી। પરિવારની હૂંફ અને કોચ નિલેશ રબારીના માર્ગદર્શન હેઠળ ગગદાસે નેશનલ લેવલે ચંદ્રકો જીતીને બતાવ્યો છે, પરંતુ ઓલિમ્પિકના સપના માટે જરૂરી હતું 15 લાખનું આધુનિક પગ। જ્યારે આર્થિક સ્થિતિ આડે આવી ત્યારે ગગદાસ પહોંચે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પાસે। મુખ્યમંત્રીશ્રીએ સંવેદનશીલતા દાખવી અને તુરંત સહાય કરી અને આજે ગગદાસ પાસે તે પ્રોસ્થેટિક પગ છે, જેના જોડે તે હવે ઓલિમ્પિક મેડલથી ઓછું કંઈ ખપતું નથી। દોડશે ગગદાસ, જીતશે ગુજરાત।